અમદાવાદમાં આસારામ આશ્રમની આસપાસની જગ્યાઓ પર હવે ડિમોલિશન થવાનું છે। બપોર બાદ અથવા તો આવતીકાલે સવારે ડિમોલિશન હાથ ધરવામાં આવશે। ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરશે। મુખ્ય રસ્તાની આસપાસ ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન થવાનું છે। હાઈકોર્ટમાંથી પ્રક્રિયા પૂર્ણ થતાં કોર્પોરેશન ડિમોલિશન કરશે। કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ગોઠવાશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત। તો આસારામ આશ્રમની આસપાસની જગ્યાએ ડિમોલિશન હાથ ધરવામાં આવશે। બપોર બાદ અથવા તો આવતીકાલ સવારે ડિમોલિશન હાથ ધરવામાં આવશે। ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર। મુખ્ય રસ્તાની આસપાસ ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન થવાનું છે। હાઈકોર્ટમાંથી પ્રક્રિયા પૂર્ણ થતાં કોર્પોરેશન ડિમોલિશન કરશે। કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે। એટલે કે ક્યાંક ને ક્યાંક આસારામનો જે પાપનો ગળો ભરાયો ને ત્યારબાદ હવે તેના આશ્રમની આસપાસનો જે વિસ્તાર હતો કે જે ગેરકાયદે બાંધકામ ત્યાં થતું હતું એ તમામ વિસ્તાર હવે નેસ્ત નાબૂદ કરવામાં આવશે। અને એ જ પાપ લીલા ધરાવતો આસારામ તેની જગ્યા પર હવે બુલડોઝર ફરશે તે વાત નક્કી છે। ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરવા જઈ રહ્યું છે। ફરી એકવાર એ પાપીઓ પર આ પ્રકારે ધ્વસ્ત કરવામાં આવશે એની તમામ મિલકતો કે જે ગેરકાયદે હોય। તો આ બુલડોઝરના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે હાલ એ ગેરકાયદે જગ્યાઓની નજીક પહોંચી ગયા છે અને જે નિયત સમય નક્કી કરવામાં આવ્યો હોય એ સમય પર આ બુલડોઝરની કામગીરી એવી રીતે ચાલુ થશે કે આસપાસના લોકો પણ જોશે કે ગેરકાયદે ઇમારતો ઊભું કરવાની પરિણામ શું આવે છે। અને આ સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની તમામ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે। આ પહેલાં ભૂતકાળમાં જે પ્રકારે દ્વારકામાં જોયું છે કેવી રીતે ગેરકાયદે જે આખા બાંધકામો હોય છે તેને તોડી પાડવામાં આવે છે અને મોટામાં મોટા વિસ્તારો ખાલી કરી દેવામાં આવે છે, તેને સફાચટ કરી દેવામાં આવે છે। બિલકુલ તેવી જ ઘટના હવે અહીં અમદાવાદમાં આસારામના આશ્રમ પર પણ થવા જઈ રહી છે કે જ્યાં જેટલા પણ ગેરકાયદે બાંધકામો હશે તેની પર ડિમોલિશન હાથ ધરવામાં આવશે। તે પૂરેપૂરી રીતે તૈયારી એની ચાલી રહી હોય તેનું જોવા મળી રહ્યું છે। આપને જણાવી દઈએ કે આજે બપોરે અથવા તો આવતીકાલે સવારે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આપ એ તમામ દ્રશ્યોના સાક્ષી બનશો કે એ જ આસારામ કે જેની પાપના ગળા ભરાયા અને ત્યારબાદ હાલ જેલ હવાલે છે અને હવે તેના આશ્રમ પણ નહીં બચી શકે। જ્યાં જ્યાં ગેરકાયદે બાંધકામ હશે તે તમામને તોડી પાડવામાં આવશે। ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરવાનું છે। મુખ્ય રસ્તાની આસપાસ ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન થવાનું છે। હાઈકોર્ટમાંથી પ્રક્રિયા પૂર્ણ થતાં કોર્પોરેશન ડિમોલિશન હાથ ધરશે। એટલે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટમાં હાલ જે આખી પ્રોસેસ છે તે ચાલી રહી છે અને ત્યારબાદ હાઈકોર્ટના હુકમ બાદ હવે એ તમામ જે જગ્યાઓ છે જે ગેરકાયદે છે તેને તોડી પાડવાની આખી જે પ્રોસેસ છે તે હાથ ધરવામાં આવશે। અમદાવાદનું આસારામનું ડિમોલિશન એના આશ્રમની આસપાસનું। સંવાદદાતા હરીન માત્રાવાડિયા લાઈવ જોડાઈ ગયા છે સ્થળ પરથી। હરીન, આ એ જ આસારામનું મોટેરાનું આશ્રમ કે જ્યાં વર્ષ 2008માં એ બે બાળકો અભિષેક અને દીપેશ નામના બાળકોના મોતના સમાચાર આવ્યા અને એ જ સમયથી આશ્રમના વળતા પાણીની શરૂઆત થઈ હતી અને હવે 18 વર્ષ બાદ તેના જ આશ્રમની આસપાસની તમામ જે ગેરકાયદેસર છે એ તમામ આખું તોડી પાડવામાં આવશે। અમારા સંવાદદાતા ટૂંક જ સમયમાં હાલ જોડાશે, પરંતુ જે સમાચાર મળી રહ્યા છે હવે 18 વર્ષ બાદ એ તમામ જે ગેરકાયદેસર બાંધકામો છે જે આશ્રમની આસપાસના છે, મુખ્ય રોડ પર આવે છે, નડતર રૂપ હોય છે અને ક્યાંક ને ક્યાંક કુખ્યાત જે ગુનાહિત ઇતિહાસ આસારામનો રહેલો છે એ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને તંત્ર તરફથી હાઈકોર્ટમાં જે પ્રકારે અપીલ કરવામાં આવી આખી જે પ્રોસેસ હાલ ચાલી રહી છે અને હવે પૂર્ણ થયા બાદ આખી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સંવાદદાતા હરીન માત્રાવાડે જોડાઈ ગયા છે। હરીન, કેટલી એ જમીન છે આખી કે જ્યાં આસારામના આશ્રમ પર જે બુલડોઝર ફરવા જઈ રહ્યું છે આસપાસની જમીન પર આખો કેટલો વિસ્તાર છે અને કેવી રીતની આખી આ પ્રોસેસ આગળ વધવાની છે? બિલકુલ, અત્યારે જે આસારામ આશ્રમની અંદરનો જે કેસ છે તે કોર્ટ કેસ ચાલી રહ્યો, જગ્યાનો જે કેસ છે તે કોર્ટ કેસ ચાલી રહ્યો છે। સુપ્રીમમાં કદાચ આ કેસ છે તે ચાલી રહ્યો છે, પરંતુ આશ્રમની આસપાસનો જે આ બંજારાવાસ છે અથવા તો સદાશિવનગર છે કે જે સ્ટેડિયમની આસપાસ ગેરકાયદેસર બાંધકામો હતા તેને અમુક 2 મહિના પહેલાં તોડી પાડવામાં આવ્યા છે। થોડું ઘણું જે ડિમોલેશનની કામગીરી બાકી રહી છે
તેને આજ બપોર બાદ અથવા આવતીકાલે છે તોડી પાડવામાં આવશે. કોર્પોરેશન પાસે જે છે મંજૂરી કોર્પોરેશન દ્વારા પોલીસને મંજૂરી પોલીસ બંદોબસ્તની માંગી છે. પોલીસ દ્વારા હવે જ્યારે પણ મંજૂરી આપવામાં આવશે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે છે આ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે અમુક જગ્યા છે, ખૂબ મોટો વિસ્તાર છે આસારામ આશ્રમનો, જે સ્ટેડિયમની પાછળના ભાગમાં આવેલો છે. અમુક જે વિસ્તાર તેમાંથી આશ્રમનો ભાગ છે ને અમુક જે છે અન્ય લોકોનો ભાગ છે. એટલે કે તમામને અગાઉ નોટિસો આપવામાં આવી હતી. કોર્ટની કાર્યવાહીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને કોર્ટમાંથી મંજૂરી મળ્યા બાદ હવે કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા છે હાથ ધરવામાં આવશે. પરંતુ જે આશ્રમનો મુખ્ય ભાગ છે તેનો કોર્ટ કાર્યવાહી હજી ચાલુ છે. આસપાસનો જે વિસ્તાર છે તેનો આદેશ આપી દેવામાં આવ્યો છે ને તેને લઈને હવે આજે બપોર બાદ અથવા આવતીકાલે કોઈ પણ સમયે છે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે જે રીતના ઓલિમ્પિક આવી રહ્યું છે, સ્ટેડિયમની આસપાસનો વિસ્તાર ડેવલપમેન્ટ કરવાનો હોય છે અને તેના ભાગરૂપે જ કોર્પોરેશન દ્વારા છે આ તમામ ગેરકાયદેસર દબાણો છે હવે દૂર કરવામાં આવશે અને આગળની કાર્યવાહી ડેવલપમેન્ટની વધુ શરૂ કરવામાં આવશે. જી બિલકુલ આભાર હરીન સમગ્ર માહિતી બદલ. તો હવે આશારામ આશ્રમની આસપાસને તમામ વિસ્તાર કે જ્યાં અગાઉ પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને જે બાકી રહેલું છે તે પણ આગળ હાથ ધરવામાં આવશે અને આવનારા સમયમાં જે પ્રકારે હાઈકોર્ટ તરફથી હુકમ મળે છે, શક્યતા છે કે એના આશ્રમની પાછળનો જે વિસ્તાર છે ત્યાં પણ આ પ્રકારે બુલડોઝર આવનારા સમયમાં ફરી શકે છે.